गुड मॉर्निंग स्टूडेंट्स। आज आपणे काले जे डायरेक्ट लेबरना जे सम लीधा एमां आपणे 4 वेज पे सिस्टमनी वात करी थी। टाइम वेज सिस्टम, पीस वेज सिस्टम, रोवेन प्लान एंड हेल्सी प्लान। होपफुली तमे चारेना फॉर्म्युलाज लखी लीधा हशे। आज आपणे एमां ज हेल्सी अने रोवेन प्लानना थोड़ाक अलग सम होय ए लईए, एटले के इन्फॉर्मेशनमां कंईक मिसिंग होय एवा सम लई लईए। सम नंबर 14 लऊं छुं। Calculate the earnings under Halsey premium plan and Rowan premium plan. હવે હેલ્સી અને રોવેન પ્લાન અકોર્ડિંગ તમારે વેજીસ કેટલી થશે અર્નિંગ કેલ્ક્યુલેટ કરવાની છે, પણ ઇન્ફોર્મેશન શું આપી છે તો કીધું છે ટાઈમ સેવ્ડ 20% ઓફ ટાઈમ એલોડ, ટાઈમ ટેકન 12 hours એન્ડ રેટ પર આર આપ્યું છે 10 રૂપીસ. બરાબર, એટલે આટલી જ ઇન્ફોર્મેશન છે ને તમને હેલ્સી અને રોવેન પ્લાનમાં વેજીસ કેટલી પે થશે એ તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે. લઈ લઈએ આપણે હેલ્સી અને રોવેન પ્લાનનો ફોર્મ્યુલા ખબર છે, પણ એના પહેલાં જે આપેલું છે એ લખી નાખીએ. આપણે એમ કીધું છે ટાઈમ સેવ્ડ 20% ઓફ ટાઈમ એલોડ, એટલે ટાઈમ એલોડ કર્યો છે એનામાંથી એને 20% ટાઈમ સેવ કર્યો છે. બરાબર, એટલે એમાં ટાઈમ એલોડમાંથી ટાઈમ સેવ માઇનસ કરી નાખીએ એટલે એને કેટલો ટાઈમ લીધો છે એ ખ્યાલ આવી જાય, ટાઈમ ટેકન કેટલું એ ખ્યાલ આવી જાય. બરાબર, હવે ટાઈમ ટેકન મેઇન વસ્તુ શું કામ મેં આ રીતે ફોર્મ્યુલા શું કામ પુટ કર્યું છે તો કે આપણે ઇન્ફોર્મેશન શું આપેલી હતી, ટાઈમ ટેકન એટલે ટીટી આપ્યું હતું 12 hours અને આર આપ્યું છે 10 રૂપીસ પર આર, અને ટાઈમ સેવ્ડ આપેલી દીધું છે 20% ઓફ ટાઈમ એલોડ. હવે ટાઈમ એલોડ પણ નથી ખબર, ટાઈમ સેવ પણ નથી ખબર, પણ ટાઈમ ટેકન તો ખબર છે ને, તો આપણે ખબર છે કે ટાઈમ એલોડમાંથી ટાઈમ સેવ માઇનસ કરીએ તો શું થાય, ટાઈમ ટેકન, અને એ આપણે આપી દીધું છે 12 hours. બરાબર, તો હું એમ કહી શકું કે આ ટાઈમ એલોડના 20% ટાઈમ એને સેવ કર્યો છે. દેટ મીન્સ એને કેટલો ટાઈમ લીધો હોય વર્ક કરવા માટે. જો 100 hours આપવામાં આવે તો 20 hours એને સેવ કર્યા છે 20%, દેટ મીન્સ 100ના 20% 20 hours એને સેવ કર્યા છે. દેટ મીન્સ એ વર્ક એને કમ્પ્લીટ કર્યું છે 80 hoursમાં. બરાબર, અને આના આધારે હું આ શોધી શકું આ બંને ટાઈમ સેવ કેટલું અને એલોડ કેટલું. તો આપણે શું કરી શકીએ કે જ્યારે ટાઈમ ટેકન 80 hours હોય, આપેલું શું છે અને ફાઇન્ડ શું કરવાનું છે, તો આપણી પાસે ટાઈમ ટેકન છે એટલે પહેલે ટાઈમ ટેકન લખવામાં આવે કે 80 hours આપવામાં આવે ત્યારે ટાઈમ સેવ્ડ કેટલો છે 20 hours, તો અત્યારે ટાઈમ ટેકન છે 12 hours, ત્યારે ટાઈમ સેવ્ડ કેટલું. બરાબર, એટલે તમને મળી જશે 3 hours. બરાબર, હવે એનો મતલબ શું થાય, 12 hours વર્ક કરવા માટે લીધા અને 3 hours સેવ કર્યા છે, એટલે એને આપણે કેટલા hours એલો કર્યા હોય, 15 hours એલો કર્યા હોય. બરાબર, 15 hoursમાંથી એને 3 hours બચાવી લીધા છે, એટલે કે 12 hoursમાં એને વર્ક કમ્પ્લીટ કર્યું છે. અને એ જ રીતે અહીંયા પણ શોધવું હોય તો જો આમાંથી આ પ્લસ કરીને ન ફાઇન્ડ કરીએ તો આમ પણ કહી શકીએ કે જ્યારે ટાઈમ ટેકન 80 hours હોય ત્યારે ટાઈમ એલોડ કેટલો છે 100 hours, તો 12 hours જ્યારે ટાઈમ ટેકન હોય ત્યારે ટાઈમ એલોડ કેટલો, તો પણ તમને કેટલા મળી જશે 15. બરાબર, હવે ટાઈમ ટેકન કેટલો, ટાઈમ એલોડ કેટલો અને ટાઈમ સેવ કેટલો એ મળી ગયું છે. બરાબર, અને રેટ પર આર આપણે આપી દીધો છે 10 રૂપીસ અને ટાઈમ ટેકન આપ્યું હતું. બરાબર, આ બે ઇન્ફોર્મેશન ઓલરેડી આપેલી હતી. હવે આપણે કોઈ પણ સમ કરવા હોય તો ટાઈમ એલોડ, ટાઈમ સેવ અને ટાઈમ ટેકન આ ત્રણે આપી દીધું હોય, એટલે કે ટીટી, ટીએ અને ટીએસ આપી દીધું હોય અને આર આપ્યું હોય, પછી આપણે કોઈ પણ સમ કીધું હોય આરામથી આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. આપણે કીધું છે હેલ્સી પ્લાન અકોર્ડિંગ અને રોવેન પ્લાન અકોર્ડિંગ. તો હેલ્સી પ્લાનનો ફોર્મ્યુલા છે E = TT × R પ્લસ 50% TS × R. તો TT આપણી પાસે છે 12 × R છે, આપણે રેટ પર આર આપી દીધો છે 10 રૂપીસ, પ્લસ 50% ટાઈમ સેવ્ડ કેટલો છે 3 hours × R કેટલો છે 10, 120 પ્લસ અહીંયા 30ના 50% એટલે કેટલા મળે 15, એટલે તમને મળશે હેલ્સી પ્લાન અકોર્ડિંગ વેજીસ મળશે 135 રૂપીસ. સેમ વે આપણે રોવેનનું કેલ્ક્યુલેટ કરી લઈએ તો રોવેનનો ફોર્મ્યુલા તમને યાદ જ હશે. ફોર્મ્યુલા છે E = ટાઈમ ટેકન × R. ટાઈમ વેજીસ તો મળવું જ જોઈએ, પ્લસ બોનસ કેટલું મળવું જોઈએ
W ઇન્ટુ TS અપોન TA. બરાબર, ફોર્મ્યુલામાં બધું જ આપણી પાસે છે એટલે ફટાફટ મૂકી દઈએ. TT ટાઈમ ટેકન કેટલો છે 12 hours ઇન્ટુ 10 રૂપીસ પર આર રેટ પ્લસ W દેટ મીન્સ ટોટલ વેજીસ એટલે TT ઇન્ટુ આરનું જે ટોટલ આવે એ જ અહીંયા આપણે લેતા હોઈએ છીએ. 12 ઇન્ટુ 10 દેટ મીન્સ 120 ઇન્ટુ TS હમણાં આપણે ફાઇન્ડ કર્યો કેટલા 3 hours અપોન TA છે આપણો 15 hours. સિમ્પ્લિફાય કરી દઈએ એટલે આપણે મળી જાય 120 પ્લસ 24 એટલે તમને મળી જશે 144 રૂપીસ રોવેન પ્લાન અકોર્ડિંગ વેજીસ. હવે સમ નંબર 11 લઈએ છીએ. સમ નંબર 11. In a factory, wages are paid as per healthy plan. According healthy plan wages pay કરવામાં આવે છે. The following information is available for the work of a worker. Time saved 15 hours. Time saved એટલે TS આપી દીધું 15 hours. પહેલે તો આ બધા જ સમમાં શું કરવાનું છે, શું આપી દીધું છે એ લખી નાખીએ અને પછી શું ફાઇન્ડ કરવાનું છે એના ઉપર ફોકસ કરવાનું. 15 hours TS આપી દીધું. બોનસ ટુ વર્કર ઇઝ 10% ઓફ ટોટલ ટાઈમ વેજીસ. ટાઈમ વેજીસ જેટલી પે થાય છે એના 10% શું આપવામાં આવે છે, બોનસ છે ટોટલ. પછી મટીરિયલ યુઝડ પર યુનિટ 175. ફેક્ટરી ઓવરહેડ આર 20% ઓફ પ્રાઇમ કોસ્ટ. ફેક્ટરી કોસ્ટ પર યુનિટ આપી દીધી 606 રૂપીસ. ફાઇન્ડ આઉટ ટાઈમ એલોડ ટુ કમ્પ્લીટ અ વર્ક કીધું છે. બરાબર, હવે મેઇન વસ્તુ શું છે, અહીંયા આપ્યું શું છે એ પહેલાં લખી નાખીએ. તો આપણે આપેલું હતું ફેક્ટરી કોસ્ટ આપેલી છે ને આપણે TA ફાઇન્ડ કરવાનું કીધું છે. બરાબર, TA ફાઇન્ડ કરવાનું કીધું છે. TS તમને ટાઈમ સેવ્ડ આપી દીધું 15 hours. બોનસ કીધું છે એ પછી જઈએ. પછી મટીરિયલ, ફેક્ટરી ઓવરહેડ અને ફેક્ટરી કોસ્ટની ઇન્ફોર્મેશન છે. તો કાલે આપણે ફોર્મેટ જોયું હતું. મટીરિયલ 175. મટીરિયલમાં તમે ડાયરેક્ટ વેજીસ એડ કરો એટલે શું મળે, પ્રાઇમ કોસ્ટ. એમાં તમે ફેક્ટરી ઓવરહેડ એડ કરી નાખો એટલે શું મળે, ફેક્ટરી કોસ્ટ મળે. અને આપણે ફેક્ટરી કોસ્ટ આપેલી છે એટલે ખબર પડી કે આ ફોર્મેટ પરથી જશું. બરાબર, ફેક્ટરી ઓવરહેડ ફેક્ટરી કોસ્ટ આપી દીધી છે 606 રૂપીસ અને ફેક્ટરી ઓવરહેડમાં કીધું છે એ પ્રાઇમ કોસ્ટના 20% છે. હવે પ્રાઇમ કોસ્ટ આપણે ખબર નથી પણ આપણે એ ખબર છે કે પ્રાઇમ કોસ્ટમાં ફેક્ટરી ઓવરહેડ એડ કરીએ તો આપણે ફેક્ટરી કોસ્ટ મળે. બરાબર, તો આપણે શું કરશું ને એ આપણને આપેલી છે આના આધારે આપણે આ બે ફાઇન્ડ કરી શકશું. કઈ રીતે, તો એને કીધું છે પ્રાઇમ કોસ્ટના 20% શું છે, ફેક્ટરી ઓવરહેડ. તો જેના પર્સન્ટેજ આપ્યા હોય એને આપણે 100 એઝ્યુમ કરશું. પ્રાઇમ કોસ્ટ જો 100 હોય તો ફેક્ટરી ઓવરહેડ એના 20% દેટ મીન્સ કેટલા થાય, 20 રૂપીસ થાય. આ 100 હોય તો એના 20% એટલે 20 રૂપીસ થાય. એટલે 120 શું આવે, બંનેનું ટોટલ ફેક્ટરી કોસ્ટ આવે એ આપણે ખબર છે 120 ફેક્ટરી કોસ્ટ આવે. હવે આપણે શું કરશું, એના આધારે ફેક્ટરી ઓવરહેડ ફાઇન્ડ કરી લેશું. કઈ રીતે, તો કે જ્યારે 120 ફેક્ટરી કોસ્ટ હોય ત્યારે 20 શું છે ફેક્ટરી ઓવરહેડ. તો અત્યારે છે 606 રૂપીસ ફેક્ટરી કોસ્ટ આવે ત્યારે ફેક્ટરી ઓવરહેડ કેટલા. બરાબર, એટલે તમને મળી જશે 101. હવે અહીંયા ફરીથી આવી રીતે પણ ફાઇન્ડ કરી શકો કે 120 જ્યારે ફેક્ટરી કોસ્ટ હોય ત્યારે 100 શું છે, પ્રાઇમ કોસ્ટ છે. તો અત્યારે 606 ફેક્ટરી કોસ્ટ હોય ત્યારે પ્રાઇમ કોસ્ટ કેટલી, આમ પણ ફાઇન્ડ થઈ શકે. પણ એમ ન કરવું હોય તો તમે શું કરી શકો, આપણે ખબર છે કે આ રીતે કરશું તો પણ આપણે 505 મળશે. પણ આ રીતે ન કરવું હોય તો બીજી કઈ રીતે થઈ શકે, તો કે આપણે પ્રાઇમ કોસ્ટ પ્લસ ફેક્ટરી ઓવરહેડ કરીએ તો શું મળે, ફેક્ટરી કોસ્ટ. હવે ફેક્ટરી કોસ્ટમાંથી ફેક્ટરી ઓવરહેડ માઇનસ કરી નાખીએ તો પણ શું મળી જાય, પ્રાઇમ કોસ્ટ મળી જાય. એટલે આપણે કરીએ 606 માઇનસ 101 એટલે 505 રૂપીસ તમને શું મળી ગઈ, પ્રાઇમ કોસ્ટ મળી ગઈ. હવે કાલે આપણે સમ કર્યા હતા એમાં હતું આ બધી ઇન્ફોર્મેશન હતી એટલે આપણે ડાયરેક્ટ વેજીસ ફાઇન્ડ કરીને ટોટલ ફેક્ટરી કોસ્ટ ફાઇન્ડ કરતા હતા. આજે શું આપ્યું છે, ફેક્ટરી કોસ્ટ આપી દીધી એના આધારે ડાયરેક્ટ વેજીસ આપણે ફાઇન્ડ કરી લઈએ. તો આપણે ખબર છે કે મટીરિયલ પ્લસ વેજીસ દેટ મીન્સ પ્રાઇમ કોસ્ટ. અને પ્રાઇમ કોસ્ટમાંથી હું મટીરિયલ લેસ કરી નાખું તો શું બચે,
ડાયરેક્ટ વેજીસ એટલે 505 માઇનસ 175 એટલે તમને મળશે 330 રૂપીસ ડાયરેક્ટ વેજીસ મળી ગયું. હવે મેઇન વસ્તુ છે ફાઇન્ડ કરવાનું શું છે, ડાયરેક્ટ વેજીસ ફાઇન્ડ નથી કરવાની, આપણે ફાઇન્ડ કરવાનું કીધું છે ટાઈમ એલોડ કેટલો. પણ ટાઈમ એલોડ કેમ મળે તો કે ડાયરેક્ટ વેજીસ ઉપરથી મળી શકે, અને ડાયરેક્ટ વેજીસમાં યાદ રાખીએ આપણે આ ફેક્ટરીમાં ઇન અ ફેક્ટરી વેજીસ આર પેડ એઝ પર હેલ્સી પ્લાન, એટલે કે આ ફેક્ટરીમાં હેલ્સી પ્લાન અકોર્ડિંગ વેજીસ પે થાય છે. તો આપણે શું કરી નાખીએ, હેલ્સીના ફોર્મ્યુલા મૂકીને એના આધારે ફાઇન્ડ કરી. તો કે હેલ્સીનો ફોર્મ્યુલા શું છે, ટીટી ઇન્ટુ આર, ટાઈમ વેજીસ તો આપો પ્લસ એને જે ટાઈમ સેવ કર્યો છે એના 50% એને વેજીસ એક્સ્ટ્રા મળવી જોઈએ. આ એનું બોનસ છે, આ ટાઈમ વેજીસ છે. ખાસ અહીંયા લખું છું ટાઈમ વેજીસ અને અહીંયા મળ્યું છે પ્લસ બોનસ. આ પોર્શન છે એ ટાઈમ વેજીસ છે ને આ છે બોનસ મળે છે, બરાબર ને. સેમ વે રોવેનમાં પણ આપણે પહેલે ટીટી ઇન્ટુ આર એ ટાઈમ વેજીસનો પોર્શન છે, અગાઉ એને બોનસની રીત અલગ છે. હવે મેઇન લાઈન આ સમની એને શું કીધું છે, બોનસ ટુ વર્કર, લાઈન કરજો અહીંયા, બોનસ ટુ વર્કર ઇઝ 10% ઓફ ટાઈમ વેજીસ. ટાઈમ વેજીસ જેટલું મળે છે એના 10% એને શું મળે છે, બોનસ મળે છે, બરાબર. હવે આપણે હમણાં જ ફાઇન્ડ કર્યું અહીંયા કે ડાયરેક્ટ વેજીસ એને આપણે ટોટલ કેટલી પે કરી છે, 330 રૂપીસ. તો આપણે એલસી પ્લાન અકોર્ડિંગ આનું ટોટલ મળી ગયું છે 330, અને એમ કીધું છે કે ટાઈમ વેજીસ મળશે એના 10% લેખે એને બોનસ મળે છે. દેટ મીન્સ હું આમ કહી શકું ટાઈમ વેજીસ 100 હોય તો બોનસ કેટલું હોય, 10 રૂપીસ હોય. પર્સન્ટેજ આપ્યા હોય એને આપણે 100 એઝ્યુમ કરી, ટાઈમ વેજીસના 10% બોનસ છે. દેટ મીન્સ ટાઈમ વેજીસ 100 હોય તો 10 રૂપીસ બોનસ હોય. અને આ બંનેનું ટોટલ થઈને આપણે શું મળે, અર્નિંગ મળે. અને એ આપણે હમણાં ફાઇન્ડ કરી આવ્યા 330 રૂપીસ આપણે વર્કરને પે કર્યા છે. તો આના આધારે ટાઈમ વેજ કેટલું અને બોનસ કેટલું મને મળી જાય. હવે અહીંયાથી જ જવાનું છે એમ કેમ ખબર પડે, તો કે આપણે સમમાં કીધું છે ટાઈમ એલોડ કેટલો એ ફાઇન્ડ કરો, બરાબર. હવે આમાં ક્યાંય તમને ટાઈમ એલોડ ફાઇન્ડ કરી શકશો નહીં, કારણ કે હેલ્સી પ્લાન અકોર્ડિંગ તમને વેજીસ પે થાય છે. પણ ટીટી અને ટીએસ મળી જાય તો આપણે ટીએ મેળવી શકીએ. એટલે આપણે આ ફોર્મ્યુલામાં ટીટી અને ટીએસ પરથી જશું. હવે ટીએસ તો તમને પહેલી જ લાઈન કહી દીધી હતી કે 15 hours છે, પણ ટીટી નથી કીધું, એટલે આપણે ટીટી ફાઇન્ડ કરવો પડશે, બરાબર. તો એના માટે આપણે ટાઈમ વેજીસ કેટલી તો ખબર હોવી જોઈએ. તો આપણે લઈ લઈએ કે જ્યારે 100 આ હોય ટાઈમ વેજીસ ત્યારે બોનસ 10 છે, તો ટોટલ કેટલું આવે, બંને થઈને 110 રૂપીસ આવે. અત્યારે ટોટલ પે કર્યા છે તમે 330, તો ટાઈમ વેજીસ કેટલું અને બોનસ કેટલું, તો તમે શું કહેશું, જ્યારે ટોટલ 110 હોય ત્યારે ટાઈમ વેજ કેટલું છે 100, તો ટોટલ અત્યારે આપણે વર્કરને પે કર્યું છે 330 રૂપીસ વેજીસ, ત્યારે ટાઈમ વેજ કેટલું, તો તમને મળશે 300 રૂપીસ. હવે 330માં 300 ટાઈમ વેજ હોય તો 30 રૂપીસ શું હોય, બોનસ. આના 10% જ આવ્યું. છેલ્લે ટેલી પણ કરી લેવું કે ટાઈમ વેજના 10% એને બોનસ પે કરવામાં આવ્યું છે. અને નહીંતર આવી રીતે પણ કરી શકો કે 110 રૂપીસ જ્યારે ટોટલ પે થાય ત્યારે એમાં 10 રૂપીસનું બોનસ હોય, તો અત્યારે પે થયા છે 330 રૂપીસ, ત્યારે બોનસ કેટલું, ત્યારે પણ તમને શું મળશે, 30 રૂપીસ મળશે, બરાબર. હવે મેઇન વસ્તુ શું છે કે અહીંયા 300 અને 30 મળી ગયા, એટલે આના આધારે આપણે ફાઇન્ડ કરવાનું છે. આપણું છેવટનો ફોકસ શું છે, ટીએ ફાઇન્ડ કરવાનું છે. પણ હવે અહીંયા જોવું, આપણે ટીટી કે આર આપ્યો છે, આર પણ નથી આપ્યો, સમમાં આર નથી આપ્યો અને ટીટી પણ નથી આપ્યો, એટલે અહીંયાથી ફાઇન્ડ કરી શકશું નહીં. પણ ટીએસ આપી દીધું છે કેટલું, 15, અને એ બોનસનું ટોટલ આપણે ખબર છે 30. તો આના આધારે આપણે આર મળી જાય, આર મળી જાય એને આપણે અહીંયા ફોર્મ્યુલામાં મૂકી દઈએ, એટલે આપણે ટીટી પણ મળી જાય. ને એના આધારે ટીએસ ને ટીએનું ટોટલ, ટીટી અને ટીએસનું ટોટલ ટીએ મળી જાય, બરાબર. એટલે પહેલે જ આવવું પડશે આપણે બોનસ પરથી. બોનસ જ્યારે 30 રૂપીસ હોય તો કઈ રીતે આવે બોનસ, તો કે 50% ઓફ ટીએસ ઇન્ટુ આર. અહીંયા શું કામ આ કર્યું, તો કે ટીટી અને આર બંને નથી, પણ અહીંયા ટીએસ છે, એટલે સિમ્પ્લિફાય કરશું તો આપણે આર મળી જશે. ક્લિયર, સિમ્પ્લિફાય કરી દઈએ. અહીંયા ટીએસ આપી દીધું છે અને 50% ને અહીંયા લઈ આવે તો 50 એટલે 50% એટલે 50 ડિવાઇડેડ બાય 100 હોય. અહીંયા લઈ આવું એટલે
ડિનોમિનેટર ઉપર ન્યુમરેટરમાં આવી જાય 100/50 થઈ જાય એટલે તમે શું કહેશો અહીંયા આવ્યું 60 અને અહીંયા બચે છે TS કેટલું હતું 15 hours into R 60 = 15 into R બચે સોરી કેમેરા અહીંયા 15 into R TS into R બરાબર અને અહીંયા 50% હતું એટલે આપણે અહીંયા લઈ આવીએ એટલે 30 × 100/50 કરીએ એટલે 60 મળે 60 = 15 into R R = 60 અહીંયા મલ્ટિપ્લિકેશનમાં છે અહીંયા આવે તો ડિવિઝનમાં આવી જાય 15 એટલે તમને કેટલા મળે 4 રૂપીસ R કેટલો મળ્યો તમને 4 રૂપીસ બરાબર હવે R મળી ગયો તો તમે આ ફોર્મ્યુલામાં મૂકો TT × R કેટલું આપ્યું છે 300 આપણે હમણાં જ ફાઇન્ડ કર્યું TT × R નો ટોટલ તો આપણે કહીએ TT × R = 300 છે એમાં R ની વેલ્યુ પુટ કરી દઈએ એટલે TT મળી જાય R છે આપણે હમણાં જ ફાઇન્ડ કર્યો 4 અહીંયા 300 TT = 300/4 એટલે તમને મળશે 75 hours ટાઈમ ટેકન ફાઇન્ડ કરવાનું છે ટાઈમ એલોડ આ મળ્યું તમને ટાઈમ એલોડ એટલે શું થાય તો કે એને વર્કરે લીધા 75 hours ટાઈમ ટેકન પ્લસ ટાઈમ સેવ્ડ દેટ મીન્સ ટાઈમ એલોડ તો 75 hours એને વર્કરે લીધેલા છે અને 15 hours સેવ કરેલા છે એ આપણે સમમાં પહેલે જ કહી દીધું હતું ટાઈમ સેવ્ડ 15 hours ઓલરેડી આપણે સમમાં એને યુઝ પણ કર્યો હમણાં અહીંયા બોનસ વખતે યુઝ પણ કર્યો બરાબર તો 15 hours સેવ કર્યા છે અને 75 hours વર્ક કરવા માટે લીધા છે તો ટોટલ એને આપણે ટાઈમ કેટલો એલો કર્યો હોય 90 hours ક્લિયર મેઇન વસ્તુ આ સમમાં શું હતું તો કે તમને શું આપ્યું હતું TS આપી દીધું હતું અને ફેક્ટરી કોસ્ટ આપી દીધેલી હતી એટલે આપણે TS અને ફેક્ટરી કોસ્ટના આધારે આપણે શું કર્યું ડાયરેક્ટ વેજીસ કેટલી ફાઇન્ડ કરી આવ્યા ડાયરેક્ટ વેજીસ ઉપરથી આપણે હેલ્સી પ્લાન અકોર્ડિંગ અહીંયા વેજીસ પે થાય છે એટલે એનું ફોર્મ્યુલા મૂકી દેવાનું પછી જોવાનું કે શું આપ્યું છે અહીંયા TS આપ્યું છે પણ બીજું કાંઈ નથી આપ્યું અને એમ કીધું તું આ સમની મેઇન લાઈન આ જ હતી કે બોનસ ટુ વર્કર ઇઝ 10% ઓફ ટાઈમ વેજીસ અને ટોટલ વેજીસ 330 પણ ટાઈમ વેજીસ 100 હોય ત્યારે બોનસ 10 રૂપીસ મળે તો જ્યારે 330 હોય ત્યારે ટાઈમ વેજીસ કેટલું અને બોનસ કેટલું એ આપણે ફાઇન્ડ કરી આવ્યા બરાબર હવે ટાઈમ વેજીસ અને બોનસ આટલું છે એ આપણે અહીંયા જોઈએ તો TT નથી અને R પણ નથી એટલે આપણે TA ફાઇન્ડ ન કરી શકીએ અહીંયા TS આપેલું હતું એટલે આપણે 30 રૂપીસ = આ મૂકી જોયા એટલે એના આધારે આપણે R ફાઇન્ડ કર્યો અને પછી R ની વેલ્યુ અહીંયા મૂકી 300 = TT × R માં અહીંયા R મૂકી દઈએ એટલે TT મળી જાય કેટલો મળ્યો આપણે 75 hours અને ઘણા વિદ્યાર્થીઓ શું પૂછ્યું છે એના ઉપર ફોકસ નહીં કરે તો અહીંયા સમ પૂરો કરી આવશે આપણે ફાઇન્ડ કરવાનું છે કેટલો ટાઈમ એલો કરવામાં આવ્યો હતો તો 75 hours ટાઈમ ટેકન છે પ્લસ TS કેટલો હતો 15 hours તો એને આપણે કેટલા એલો કર્યા હોય 90 hours ક્લિયર આવા સમ એક્ઝામ દરમિયાન થોડાક ધ્યાન રાખજો અને બીજો હજી એક સમ લઈએ છીએ જે એક્ઝામની દ્રષ્ટિએ એ પણ ઇમ્પોર્ટન્ટ છે સમ નંબર 10 લઈએ છીએ સમ નંબર 10 મેઇન વસ્તુ શું છે શું ઇન્ફોર્મેશન આપી છે અને શું ફાઇન્ડ કરવાનું પૂછવું છે એના ઉપર ફોકસ કરવાનું Manish has taken 20 hours to complete a job એટલે કે ટાઈમ ટેકન TT આપી દીધો 20 hours the wage rate per hour is 8 rupees if he has received 192 as total wages according to Rowan plan according એને કેટલા મળ્યા છે 192 wages total મળી છે એટલે આપણે આપી દીધું earning what would be the amount of wages earned by him according to healthy plan and peace wage plan હવે મેઇન વસ્તુ શું છે આપણે ઇન્ફોર્મેશન આપી છે અને પછી કીધું છે કે હેલ્સી અને પીસ વેજ પ્લાન અકોર્ડિંગ એને કેટલા મળશે એ કયો હવે અહીંયા આપણે આપ્યું છે TT 20 hours સમ નંબર 10 TT આપી દીધું 20 hours અને R આપ્યો છે રેટ પર આર 8 રૂપીસ અને રોવન પ્લાન અકોર્ડિંગ એને વેજીસ પે કરવામાં આવી છે 192 બરાબર હવે એમ કીધું છે હેલ્સી પ્લાન અને પીસ વેજ પ્લાન પ્રમાણે તમારે કહેવાનું છે કે કેટલા એને મળશે પણ હવે બંનેનો ફોર્મ્યુલા મૂકું છું પહેલે હું હેલ્સીનો ફોર્મ્યુલા શું છે હેલ્સી પ્લાન અકોર્ડિંગ E = TT × R એટલે ટાઈમ વેજીસ તો મળશે જ પ્લસ
50% ટાઈમ સેવ્ડ ઇન્ટુ આર, બરાબર, 50% ઓફ ટાઈમ સેવ્ડ. હવે અહીંયા જુઓ તો ટીટી આપ્યું છે, આર આપ્યું છે, પણ ટાઈમ સેવ્ડ નથી આપ્યું, એટલે અહીંયા અમે પુટ કરી શકશો નહીં. ફાઇન્ડ કરવાનું હશે રોવેન અકોર્ડિંગ, કારણ કે આપણે રોવેનની ઇન્ફોર્મેશન આપી છે. થોડી સ્પેસ મૂકી દઈએ છીએ. પીસ વેજ સિસ્ટમ મેઇન વસ્તુ, થોડી સ્પેસ મૂકીને હજી પણ હું તમને ખ્યાલ આવે કે શું કામ પહેલેથી ગણતરી કરવી પડે એ લઈ લઈએ. પહેલે પીસ વેજ સિસ્ટમમાં પણ શું છે, ઈ ઇક્વલ ટુ ટીએ ઇન્ટુ આર. હવે અહીંયા તમને ટીએ આપ્યો છે ના, તમને ટીટી અને આર આપ્યું છે, પણ શું કીધું છે, રોવેન પ્લાન કીધું છે. રોવેન પ્લાન અકોર્ડિંગ વેજીસ કેટલી, એટલે એના આધારે તમને ટીએસ અથવા ટીએ મળશે તો તમે શું કરી શકશો, આ બંને ફોર્મ્યુલામાં તમે પુટ કરીને બંને અકોર્ડિંગ કેટલી વેજીસ પે થશે એ કેલ્ક્યુલેટ કરી શકશો. તો આપણે રોવેનના ઉપરથી જવું પડે. અને કઈ રીતે, તો કે રોવેન પ્લાનનો ફોર્મ્યુલા છે ઈ ઇક્વલ ટુ ટીટી ઇન્ટુ આર પ્લસ વેજીસ, ટોટલ વેજીસ ડબલ્યુ ઇન્ટુ ટીએસ ડિવાઇડેડ બાય ટીએ. ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો. હવે આના અકોર્ડિંગ અર્નિંગ કેટલી, 192 આ તમને આપી દીધું. ટીટી તમારી પાસે છે 20 hours ઇન્ટુ 8 રૂપીસ પર આર રેટ, એ પણ ખબર છે. ડબલ્યુ દેટ મીન્સ ટોટલ વેજીસ, દેટ મીન્સ ટીટી ઇન્ટુ આર, એટલે 20 ઇન્ટુ 8 160 રૂપીસ ડબલ્યુ મળશે. પણ ટીએસ અને ટીએ આપ્યા નથી, અને એ નથી આપ્યા એટલે તો આ બંને ફોર્મ્યુલામાં આપણે ડાયરેક્ટ પુટ કરી શક્યા નહીં. તો મૂકી દઈએ એઝ ઇટ ઇઝ. બાકી અર્નિંગ આપી દીધેલી છે તો આ મળી જશે ટીએસ ડિવાઇડેડ બાય ટીએ. સિમ્પ્લિફાય કરી દઈએ. 192 ઇક્વલ ટુ 160 પ્લસ 160 ઇન્ટુ ટીએસ અપોન ટીએ. આ પ્લસમાં અહીંયા બ્રેકેટ પહેલે રાખજો. આના મલ્ટિપ્લિકેશનમાં છે, બોર્ડ માસના રૂલ પ્રમાણે આ વચ્ચે અહીંયા ના લઈ આવતા. અહીંયા પ્લસ છે, અહીંયા લાવીએ એટલે માઇનસ થઈ જાય, એટલે તમે કરશો 192 માઇનસ 160 ઇક્વલ ટુ 160 ઇન્ટુ ટીએસ ડિવાઇડેડ બાય ટીએ. બરાબર, સિમ્પ્લિફાય કરી દઈએ. અહીંયા મળશે 192 માઇનસ 160 એટલે મળે 32 ઇક્વલ ટુ 160 ઇન્ટુ ટીએસ ડિવાઇડેડ બાય ટીએ. આ મલ્ટિપ્લિકેશનમાં છે, હવે અહીંયા લઈ આવીએ તો ડિવિઝનમાં આવી જાય, એટલે 32 ડિવાઇડેડ બાય 160 કરીએ એટલે મળે ટીએસ ડિવાઇડેડ બાય ટીએ. બરાબર છે આટલું. હવે આને કટ કરી શકીએ છીએ તો કટ કરી નાખીએ. 1 ડિવાઇડેડ બાય કેટલા આવે 5, એટલે તમને રેશિયો મળી ગયો, પ્રપોર્શન મળી ગયું 1/5. ટીએસ અપોન ટીએ ઇક્વલ ટુ 1/5. દેટ મીન્સ જ્યારે તમે 5 hours એલો કરો છો વર્ક કરવા માટે, ત્યારે એ કેટલો ટાઈમ સેવ કરે છે, 1 hour સેવ કરે છે, એમ કહી શકાય. જ્યારે ટાઈમ એલોડ 5 હોય ત્યારે ટાઈમ સેવડ કેટલો હોય, 1 hour. તો એનો મિનિંગ શું થાય, જ્યારે ટાઈમ એલોડ 5 hours માઇનસ ટીએસ કરીએ એટલે આપણે ટીટી મળી જાય. તો એમ કહી શકું કે 5 hours એલો કરીએ ત્યારે 1 hour સેવ કરે છે, તો 4 hours શું હોય, ટાઈમ એને વર્ક માટે લીધેલો હોય, એટલે કે ટીટી કેટલો મળે, તો પછી 4 hours મળે. આ પ્રપોર્શનના આધારે આનું આપણે ઇન્ટરપ્રિટેશન કરીએ તો આપણે એમ કહી શકીએ કે ટાઈમ એલોડ 5 hours હોય ત્યારે એને 1 hour સેવ કર્યો છે, દેટ મીન્સ 4 hours એને વર્ક કરવા માટે ટાઈમ ટેકન છે. બરાબર, હવે આપણી પાસે ટાઈમ ટેકન છે, સમમાં આપણે આપી દીધું હતું ટાઈમ ટેકન કેટલું હતું 20 hours. એના આધારે આપણે ટીએસ અને ટીએ લઈ આવીએ. તો આપણે અહીંયા ત્રિપદી માંડી દઈએ. જ્યારે ટીટી 4 hours હોય ત્યારે ટીએ કેટલો છે 5 hours. તો અત્યારે ટીટી 20 hours છે ત્યારે ટાઈમ એલોડ કેટલો, એટલે તમને મળશે 25 hours. જ્યારે એને વર્ક કરવા માટે 4 hours લીધા હોય ત્યારે આપણે એને 5 hours એલોકેટ કરેલા હતા. ટાઈમ 5 hours એલોકેટ કર્યો તો એને 4 hoursમાં વર્ક કમ્પ્લીટ કર્યું હતું. હવે આપણે આપેલું શું છે ટીટી, એટલે આપણે અહીંયા પહેલે ટીટી મુકાય, પછી ફાઇન્ડ કરવાનું છે એ પાછળ મુકાય. એટલે તમે શું કરશો, ટીટી જ્યારે 4 hours હોય ત્યારે ટાઈમ એલોડ 5 hours છે, તો ટીટી એકચ્યુઅલમાં આપણે સમમાં આપ્યું છે 20 hours, ત્યારે ટીએ કેટલો 25 hours. સેમ વે તમે શું કરી શકો, ટીટી જ્યારે 4 hours હોય ત્યારે ટીએ કેટલો મળે, ટીએસ કેટલો મળે 1 hour. તો 20 hours જ્યારે ટાઈમ ટેકન હોય ત્યારે ટાઈમ સેવ્ડ કેટલો, એટલે તમને મળશે 5 hours. એ રીતે પણ મળે. અને બીજી કઈ રીતે મળે, તો કે 25 hours આપણે એને ટાઈમ એલો કર્યા હતા, એમાંથી 20 hoursમાં એને વર્ક પૂરું કર્યું, તો કેટલા ટાઈમ સેવ કર્યો એને
5 hours એને સેવ કર્યા છે. આ કઈ રીતે? બીજી રીતે તો કે TA માઇનસ TT એટલે શું મળી જાય? TS. બરાબર, મૂકી દઈએ. હવે આપણી પાસે TA પણ છે, TA 25 hours, TS તમને મળ્યો 5 hours, TT પણ છે અને R પણ છે. તો પછી કોઈ પણ ફોર્મ્યુલા તમને પૂછ્યો હોય વેજીસ તો તમે આરામથી ફાઇન્ડ કરી શકો છો. આટલું મેઇન હતું. આમાં કોઈને ડાઉટ હોય તો ખાસ મને જણાવશો અને એક્ઝામની દ્રષ્ટિએ આ સમ થોડુંક ધ્યાન રાખજો. એલસી પ્લાનમાં TT આપણે મળ્યો 20 ઇન્ટુ R તમને 8 આ બંને આપેલા હતા, પ્લસ 50% TS આપણે ફાઇન્ડ કરી આવ્યા 5 ઇન્ટુ R છે 8. સિમ્પ્લિફાય કરી દઈએ 160 પ્લસ 50% ઓફ 40, 160 પ્લસ 40ના 50% એટલે તમને મળે 20 એટલે કેટલું મળશે? 180 રૂપીસ હેલ્સી પ્લાન અકોર્ડિંગ વેજીસ. અને તમને બીજું શું કીધું હતું? પીસ વેજ અકોર્ડિંગ તમારે વેજીસ કેટલી એ પણ જણાવવાનું છે. તો આપણે મૂકી દઈએ પીસ વેજ સિસ્ટમ E ઇક્વલ ટુ TA ઇન્ટુ R. TA મળ્યો હમણાં આપણે 25, હમણાં નીચે ફાઇન્ડ કરી આવે આપણે 25 એટલે 25 ઇન્ટુ R 8 રૂપીસ એટલે તમને મળી જશે 200 રૂપીસ વેજીસ અકોર્ડિંગ પીસ વેજ સિસ્ટમ. ક્લિયર? મેઇન વસ્તુ શું છે કે આપણે આપેલું હતું TT એટલે કે ટાઈમ ટેકન, R રેટ પર R અને રોવેન પ્લાન અકોર્ડિંગ કેટલી વેજીસ પે થાય છે એ આપેલું હતું. અને આપણે ફાઇન્ડ કરવાનું હતું હેલ્સી અને પીસ વેજ સિસ્ટમ અકોર્ડિંગ કેટલી વેજીસ પે થશે. પણ એના જે ફોર્મ્યુલા છે એમાં તમને TS પણ નહોતું અને અહીંયા ફોર્મ્યુલામાં તમારી પાસે TA પણ નહોતું. તો આપણે જ્યારે કોઈ એક ઇન્ફોર્મેશન ના હોય ત્યારે આપણે શું કરીએ? શું આપેલું છે એના ઉપર ફોકસ કરવાનું. તો રોવેન પ્લાન અકોર્ડિંગ તમને વેજીસ આપેલી હતી તો રોવેનનો ફોર્મ્યુલા મૂકી દઈએ અને 192 તમને આપી દીધા છે અર્નિંગ. TT ઇન્ટુ R પણ આપેલું હતું મૂકી દઈએ. W અહીંયા આનું મલ્ટિપ્લિકેશન, TS અને Tનું તમે સિમ્પ્લિફિકેશન કારણ કે E આપી દીધું હતું દેટ મીન્સ આ મળી જાય. સિમ્પ્લિફાય કર્યું તો આપણે મળ્યું TS અપોન TA એટલે 1/5. દેટ મીન્સ આનું ઇન્ટરપ્રિટેશન મહત્વનું હતું કે એનો મતલબ શું થાય કે જ્યારે આપણે 5 hours એલો કર્યા હોય ત્યારે 1 hour સેવ કરે છે. દેટ મીન્સ 4 hour વર્ક કરવા માટે લે છે. બરાબર, અને એકચ્યુઅલમાં કેટલા વર્ક્સ અને ટાઈમ ટેકન છે એ આપી દીધું હતું આપણે સમમાં 20 hours. તો આપણે ફાઇન્ડ કર્યા કે જ્યારે ટાઈમ ટેકન 4 hours હોય ત્યારે ટાઈમ એલાઉડ છે 5 hours. તો 20 hours એકચ્યુઅલમાં ટાઈમ ટેકન છે ત્યારે ટાઈમ એલાઉડ કેટલો એટલે આપણે મળી ગયું 25 hours. બરાબર, અને એના આધારે આપણે ટાઈમ સેવડ કેટલો મળી જાય? ટાઈમ ટેકન છે 20 hours ને આપણે એને એલો કર્યા હતા 25 hours. એને 20 hoursમાં કમ્પ્લીટ કર્યું દેટ મીન્સ એને 5 hours સેવ કર્યા છે. એટલે આ બંને મળી જાય ટાઈમ સેવડ, ટાઈમ એલાઉડ અને ટાઈમ ટેકન અને R રેટ પર R મળી જાય તો પછી તમને કોઈ પણ પ્લાનમાં પૂછવું હોય વેજીસ તો તમે ફાઇન્ડ કરી શકો છો. ક્લિયર? આ એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે એટલે થોડું ધ્યાન રાખશો. થેન્ક યુ.